તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાનિકો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તા ઉપર ગટરના પાણી જોવા મળી રહ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં જાણે ધોધમાર વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ગટરના પાણીમાં વાહન ચાલકો ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ગટરના પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં નાના બાળકો મોટેરાઓ તમામ લોકો અહીંથી જ પસાર થાય છે અને રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ આ પ્રશ્નનો ઉકેલ હજી સુધી નથી આવ્યો। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે? પ્રીતિ, અમદાવાદના નિકોલ વિસ્તારનો આ ગોપાલ ચોક અત્યારે ગટર ચોક બની ગયો છે। એક દિવસ બે દિવસ નહીં પરંતુ છેલ્લા 7 દિવસથી સ્થાનિકો અહીંયા ગટરના ગંદા પાણીથી હેરાન પરેશાન છે। જોઈ શકાય છે કે એ હદે અહીંયા ગટરના ગંદા પાણી ભરાયા છે કે અહીંયા અવર જવર કરવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। ગટરના ગંદા પાણીમાંથી અત્યારે લોકો અવર જવર કરી રહ્યા છે। સ્થાનિકોને અનેક રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા કામ ચલાવ ઉપાય પણ આપવામાં આવ્યા છે, જે કામગીરી કરવામાં આવી છે પરંતુ તેનું પણ અત્યારે હાલ કોઈ જ કામગીરી કામે નથી લાગી રહી। જોઈ શકાય છે કે જે ડી વોટરિંગના મશીનો છે કે જે અહીંયાથી પાણી ખાલી કરે તે પણ અત્યારે કોઈ કામ નથી કરી રહ્યા। તે હદે અહીંયા ગટરના ગંદા પાણી બેક મારી રહ્યા છે અને આ ગંદા પાણી આટલા બેક મારે છે તેનું મુખ્ય કારણ શું છે તેનો જવાબ કોઈ અધિકારીઓ પાસે પણ નથી, કારણ કે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે। કરોડો રૂપિયાના બંગલામાં રહે છે પરંતુ સામે ટેક્સ પણ કરોડો રૂપિયા વસૂલે છે તંત્ર, પરંતુ સામે સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે। અહીંયા જાણે કે કોઈ ગ્રામ્ય પરિસ્થિતિ હોય, ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા ગંદા પાણી ન ભરાય તેવી સ્થિતિ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની છે। લોકો સાથે વાતચીત કરીશું। આટલી કફોડી પરિસ્થિતિમાં આપ રહો છો, શું કહેવું છે? આપણું એવું કહેવાનું છે કે કેટલા દિવસથી અમે રજૂઆત કરી છે, કોઈ નેતા કોઈ જોવા આવતું નથી। અહીંયા એ આવે તો એને ખબર પડે કે અહીંયા કેવી રીતનું રહેવાય છે। અમારા છોકરાઓને ભણવા મૂકવા જવા લેવા જવા, અટાણે સ્કૂલ ચાલુ છે, એક્ઝામ ચાલુ છે, તો અટાણે કરવાનું શું અમારે? શું કેવું છે તમારું? આ જે રીતની આટલી પરિસ્થિતિ છે, અહીંયા મકાનો ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે। જો ભાઈ, અમારે ભાજપારે દુશ્મની નથી કે નથી કોંગ્રેસરે દુશ્મની, અમારે બધા સરખા છે। અમારે મ્યુનિસિપાલિટી વાળા છે એને મ્યુનિસિપાલિટી વાળાને કહો કે અમે અત્યાર સુધીનો આટલા વર્ષથી અમે ટેક્સ ભર્યો છે એ અમને વ્યાજ સહિત પાછો, આ બધી સોસાયટી વાળાને વ્યાજ સહિત પાછો આપો અને આ હેરાન થાય છે નથી ખબર પડતી। શું કેવું છે તમારે? બસ મ્યુનિસિપાલિટીનો ટેક્સ અમને પાછો આપો। અમે 18 વર્ષથી આ ભોગવીએ છીએ, તો આનો 5 દિવસમાં આનો ઈલાજ આવવો જોઈએ, બરાબર? બિલકુલ। શું કેવું છે કોર્પોરેશનની આ હલકી ગુણવત્તાની કામગીરી? પણ કામ કરવું પડે ને। આ જો અમે કેટલા હેરાન થાય છે અને જો હવે અમે તો શું કરીએ? છોકરા નિહાળે જાય તો મૂકવા જાય તો બિચારા કપડાં પલળી જાય, મોજા પલળી જાય। અમારે એ ઝાડા ઉલટીના કેસ થઈ ગયા છે। જો અમે ટેક્સ શું કામ ભરીએ છીએ કે ગટરમાં પાણીમાં અવર જવર માટે કરવાનું ભરીએ છીએ ટેક્સ? ખબર નથી, પણ આમ બળદેવ અમારી સોસાયટી વાળા બળદેવભાઈ કરીને થાકતા નથી। આટલા તો ભગવાનને યાદ કરે તો ભગવાનને રાતો રાત કરી દે, ભગવાનને નિવારણ કરે તો શું કેવું છે તમારું? જે રીતે અહીંયાથી બાળકોને અહીંયાથી અવર ભગવાને આનું નિવારણ કરે, ભગવાનને પ્રાર્થના કરી હોય ને તો આ કેવું બોસે તો હારું કરને કરીને બેહી ગયો છે ફોન। બળદેવભાઈ અમારું પબ્લિક દર્શન વિલાનું ઠાકતો નથી। શું કેવું? કોર્પોરેટર છે આ જગ્યાની અંદર 500 મીટરની અંદર 42 ઢાંકણા છે। નથી કોર્પોરેટરને ખબર કે નથી એન્જિનિયરને ખબર કે કોઈ કર્મચારીને ખબર, રામ ભરોસે એની પ્રજા જીવે છે। જેથી કરી આ તો રસ્તા રોકો, પૂરેપૂરું આંદોલન કરવાનું છે। હવે જ્યાં સુધી જે રીતે પરીક્ષા આપવા જાય કેવી રીતે જાય છે? શું પરીક્ષા આપવા આવા ગંદા પાણીમાંથી જાય એટલે બીમાર પડી એટલે પરીક્ષામાં થાય। દવાખાને જવું હોય તો ગંદા પાણીમાં જઈ ન શકી। હમણાં નેતા આવે તો હમણાં થઈ જાય સારું, અત્યારે કેમ નહીં થઈ શકતું? બિલકુલ। તો જે રીતે અત્યારે સ્થાનિકો જોઈ શકાય છે કે એ હદે અહીંયા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કે અહીંયા અવર જવર તો નથી કરી શકતા, બાળકો સ્કૂલે નથી જઈ શકતા। કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તે લોકો અહીંયાથી અંતિમ યાત્રા પણ લઈને નથી જઈ શકતા। હવે અમારે 3 ટાંકા આવ્યા જી આયુષી। પડી ગયા છે, રોડ માથે પડી ગયા છે।
આ 3 ટાંકા એ મારું ઉપર પડી ગયો છે. બિલકુલ, તો જે રીતે સ્થાનિકો અહીંયાથી અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કોઈના ઘરે જી, સારો જી, કે બિલકુલ. કોઈ ખરાબ પ્રસંગ જો હોય તો અહીંયા મહેમાનો પણ ન આવે, તેટલી ખરાબ પરિસ્થિતિ છે અહીંયા. બિલકુલ, કારણ આયુષી. કે લોકો છે કે જે અહીંયા આ લોકો અકસ્માતનો પણ અહીંયા ભોગ બની રહ્યા છે, ગંદકીથી અહીંયા જે લોકો બીમારીમાં જે સપડાઈ રહ્યા છે, અનેક મુશ્કેલી છે, પરંતુ ન તો અધિકારીઓ પાસે આનો કોઈ જી, જી, જી. સમસ્યાનું સમાધાન છે, ન તો કોર્પોરેટરો કે